स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી હું રોહિત પરમાર, આસિસ્ટન્ટ પ્રોફેસર, ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સ તરફથી આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું આ વિડીયો લેક્ચરમાં સ્વાગત કરું છું. આ વિડીયો લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો તમે એમલિસ એટલે કે માસ્ટર ઓફ લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સના પેપર નંબર ML2104ના યુનિટ 13 વિશે માહિતી મેળવશો. યુનિટ 13 કે જેનું નામ છે સર્ચ એન્જિન. એકમ 13ના સર્ચ એન્જિનના ભાગ 1 વિશે આપણે આગળના વિડીયોમાં ચર્ચા કરી ચૂક્યા છીએ, તેની માહિતી મેળવી ચૂક્યા છીએ. ત્યારબાદ ભાગ 2માં આજના વિડીયો લેક્ચરમાં 13.6 થી એટલે કે સર્ચ એન્જિનની પસંદગી કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ, વેબ સર્ચ તકનીકો કઈ કઈ છે, સર્ચના પરિણામો કેવી રીતે ઉપલબ્ધ થાય છે તેના વિશે માહિતી મેળવીશું. 13.6 છે સર્ચ એન્જિનની પસંદગી કરવી. એટલે કે કોઈ પણ સર્ચ એન્જિન આપણે માહિતી મેળવવા માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરીએ છીએ અને બ્રાઉઝરમાં સર્ચ એન્જિનમાં કોઈ પણ માહિતી આપણે શોધીએ છીએ. અત્યારે અલગ અલગ પ્રકારના બ્રિંગ છે, ગૂગલ છે, વધુ પ્રખ્યાત છે, યાહૂ છે, તે પ્રકારના સર્ચ એન્જિનો હાલમાં ઉપલબ્ધ છે. તો કઈ બાબતો આપણે ધ્યાનમાં રાખવી જોઈએ સર્ચ એન્જિનની પસંદગી કરતી વખતે? તો પહેલી બાબત છે ઉપયોગની સરળતા એટલે કે ઇઝી ઓફ યુઝ. બીજી છે ગ્રહણશીલતા. ત્રીજી છે માહિતીની ગુણવત્તા. ચોથી છે સર્ચ ઉપર નિયંત્રણ. ત્યારબાદ છે પાંચમી છે સર્ચમાં લવચિકતા. છઠ્ઠી બાબત છે સંબંધિત પરિણામોની મૂલ્યાંકન ક્ષમતા. અને સાતમી બાબત છે પરિણામોની માહિતીસભર રજૂઆત. હવે આ જે મુદ્દાઓ છે તેમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તેની માહિતી જોઈએ તો પહેલું છે ઉપયોગની સરળતા. એટલે કે જે પણ આપણે સર્ચ એન્જિન વાપરીએ છીએ, કોઈ પણ ઉપભોક્તા હોય કાં તો કોઈ નવો યુઝર હોય જે પ્રથમ વગર સર્ચ એન્જિનનો ઉપયોગ કરતો હોય માહિતી મેળવવા માટે, તો કઈ બાબતો તેને કોઈ પણ સર્ચ એન્જિનને વધુ ઉપભોક્તા સુધી લઈ જાય છે, એટલે કે ઉપભોક્તા તેનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરી શકે તે બાબતે કઈ બાબતો સર્ચ એન્જિનમાં હોવી જોઈએ? તો પહેલી છે મોટાભાગના સર્ચ એન્જિનનો કોઈ પણ શબ્દ શોધવા માટે એક સર્ચ વિન્ડો આપતા હોય છે. આપણે જાણીએ છીએ કોઈ પણ સર્ચ બાર હોય એમાં આપણે કોઈ પણ માહિતી ઇનપુટ દાખલ કરીએ, ત્યારબાદ સર્ચ કરીએ એટલે માહિતી આપણને પ્રદર્શિત થાય છે. એટલે કે એ પ્રકારની એક સર્ચ વિન્ડો ઉપલબ્ધ હોવી જોઈએ. બીજું છે સર્ચ એન્જિનનું ઇન્ટરફેસ સરળ અને વાપરવા યોગ્ય હોવું જોઈએ. એટલે હાલમાં આપણે જોઈએ તો વધારે પ્રમાણમાં ગૂગલ સર્ચ બારનો ઉપયોગ કરીએ છીએ, તો ગૂગલ સર્ચ બારમાં આપણે ઓપન કરીએ છીએ તો એક સર્ચ બાર સેન્ટરમાં બતાવે છે, બાજુમાં સર્ચનું ઓપ્શન બતાવે છે. તો એ પ્રકારનું સરળ ઇન્ટરફેસ હોવું જોઈએ. પહેલાંના જમાનામાં શું હતું કે મોટાભાગની માહિતી પ્રદર્શિત કરવામાં આવતી હતી, નીચે વિષય વાઇઝ સબ્જેક્ટ સિલેક્ટ કરવામાં આવતો હતો, ત્યારબાદ કોઈ પણ ઇનપુટ દાખલ કરીને અલગ અલગ ઇનપુટ એની જે ફ્લેક્સિબિલિટી હોય, કયા કયા આપણને માહિતી જોઈએ છે તેનો આપણે ટીક માર્ક કરવાનું રહેતું, ત્યારબાદ માહિતી સર્ચ કરતા હતા. આ પ્રકારની જે ઇન્ટરફેસ હોય છે કોઈ પણ ઉપભોક્તા માટે જટિલ થઈ જાય છે. એટલે કે જે ઇનપુટ હોય દાખલ કરવાનું એ ઇન્ટરફેસ સરળ હોવું જોઈએ. ત્યારબાદ છે નોન ટેકનિકલ યુઝર પણ સરળતાથી શોધ કરી શકે તે રીતે ડિઝાઇન થયેલું હોવું જોઈએ. કે આપણે વાત કરીએ કોઈ પણ નવો ઉપભોક્તા સરળતાથી ઉપયોગ કરી શકે એ પ્રકારનું સર્ચ બાર હોવું જોઈએ. ઓટો સજેશન, સ્પેલિંગ ચેક અને નેચરલ લેંગ્વેજ સપોર્ટ જેવી સુવિધાઓ હોવી જોઈએ. એટલે કે આપણે કોઈ પણ ઇનપુટ દાખલ કરીએ, ધારો કે મહાત્મા ગાંધીજી ઇનપુટ દાખલ કરીએ છીએ તો મહાત્મા લખતાની સાથે જ આપણને સજેસ્ટ કરે છે કે પાછળ ગાંધીજી, તો એની પર ટિક કરીએ તો ગાંધીજી આપોઆપ ઇનપુટ દાખલ થઈ જાય છે અને એ વિશે સર્ચ માહિતી બતાવે છે. ઘણી વખત એવું થાય છે કે આપણે મહાત્મા ગાંધીજીનો સ્પેલિંગ ખોટો લખેલો હોય તો નીચે સર્ચ બારમાં સર્ચ ઇમ્પ્રુવમેન્ટ અને આપણને સાચો સ્પેલિંગ બતાવે છે, એની પર ક્લિક કરતાં રિઝલ્ટની સંખ્યામાં વધારો થઈ જાય છે. બીજી બાબત છે ગ્રહણશીલતા. એટલે કે તેનો વ્યાપકપણે એની વ્યાપકતા જે સર્ચ એન્જિનની છે વધારે હોવી જોઈએ. તેમાં સર્ચ એન્જિન વિવિધ પ્રકારના સ્ત્રોતો જેમ કે વેબસાઇટ, શૈક્ષણિક લેખો, PDF, વિડીયો, ઇમેજને કવર કરતું હોવું જોઈએ. એટલે કે અત્યારે આપણે જાણીએ છીએ કે ગૂગલમાં આપણે કોઈ પણ સર્ચ કરીએ છીએ તો તેના વિશે વેબસાઇટનું લિસ્ટ, ઇમેજનું લિસ્ટ, વિડીયોનું લિસ્ટ અલગ અલગ આપણને દેખાઈ આવે છે. એ ટેબમાં ટિક કરતાં તેના રિલેટેડ વિડીયો, ઇમેજ આપણને પ્રદર્શિત થાય છે. તો આ પ્રકારની જે પણ આપણને માહિતી જોઈએ છે તેને અલગ અલગ ફાઇલ ટાઈપમાં આપણને મળી રહે એક જ જગ્યાથી વ્યવસ્થિત રીતે, તે પ્રમાણે તેની વ્યાપકતા હોવી જોઈએ. વધુ વ્યાપક સંદર્ભોમાં શોધ કરવા માટે સક્ષમ હોવું જોઈએ. એટલે કે વધારે માહિતી વધારે સર્વર ઉપરથી સર્ચ કરીને આપણને પ્રદર્શિત કરી શકે તે પ્રકારનું તેનું ફ્લેક્સિબિલિટી એનું સ્ટ્રેન્થ હોવી જોઈએ. હાલ અસ્તિત્વ ધરાવતું કોઈ પણ સર્ચ એન્જિન દુનિયાભરના મિલિયન સર્વર
પર પ્રાપ્યપૂર્ણ સંપૂર્ણ માહિતી ધરાવતું નથી. એટલે કે હાલ આપણે ઉદાહરણ લઈએ તો ઇન્ટરનેટ ઉપર લાખો સર્વર ઉપલબ્ધ છે અને દિવસે ને દિવસે વધુ પ્રમાણમાં વેબસાઇટમાં વધારો થાય છે. તો કોઈ પણ સર્ચ એન્જિન હોય એમાં બેકગ્રાઉન્ડમાં કોઈ પણ સ્પાઈડર અથવા રોબોટો કામ કરતા હોય છે. તે શું કરે છે? સર્ચ એન્જિનની ઇન્ડેક્સ બનાવે છે અને કોઈ પણ માહિતીની આપણને રજૂઆત પ્રદર્શિત કરે છે. તો દિવસે દિવસે વધુ પ્રમાણમાં વેબસાઇટો પબ્લિશ થાય છે, ઇન્ટરનેટ ઉપર માહિતી પબ્લિશ થાય છે. તો ઇન્ડેક્સિંગ કરવું બહુ જ મહત્ત્વનું છે. પરંતુ મોટાભાગના સર્ચ એન્જિનો જેને ધારો કે ગૂગલનો પ્રમાણમાં વધુ ઉપયોગ થાય છે તો એની પાસે બેકગ્રાઉન્ડમાં વધારે સવલતો છે તો એનું ઇન્ડેક્સિંગ વધારે હશે. જો કોઈ સર્ચ એન્જિન નવું છે તેને ઉપભોક્તાઓની સંખ્યા ઓછી છે, એની સ્ટ્રેન્થ ઓછી છે તો ઇન્ડેક્સિંગની માત્રા પણ એની ઓછી હશે. એટલે કે કોઈ પણ સર્ચ એન્જિન હોય તે વિશ્વભરની સંપૂર્ણ માહિતી આપણને પ્રદર્શિત કરી શકે તે હાલમાં શક્ય નથી. હવે આપણે જોઈએ કે આ ઉદાહરણ આપેલું છે એક વ્યાપકતાનો. તો આપણે ગૂગલ સર્ચ બારમાં આપણે મહાત્મા ગાંધીજી એન્ટર કરીએ છીએ તો તેને લગતી રિઝલ્ટની સંખ્યા આપ નીચે જોઈ શકો છો કે 9,16,00,000 રિઝલ્ટ આપણને દર્શાવે છે. ત્યાં સેમ માહિતી આપણે મહાત્મા ગાંધી, બીજું છે યાહૂનું સર્ચ બાર નીચે છે, તેમાં આપણે જોઈએ કે રિઝલ્ટની સંખ્યા કેટલી છે? 4,34,00,000 સમથિંગ છે. તો 5 કરોડનો ડિફરન્સ આવે છે. આ પ્રમાણે જો ગૂગલની વધારે અત્યારે ઉપયોગ થાય છે તો એનું ઇન્ડેક્સિંગની માત્રા વધુ છે, ત્યાં યાહૂની ઇન્ડેક્સિંગની માત્રા ઓછી છે. તો આ પ્રમાણે કોઈ પણ સર્ચ એન્જિન સંપૂર્ણ માહિતી પ્રદર્શિત કરવામાં સક્ષમ નથી, પણ જેનું વ્યાપકતામાં ઉપયોગ થતો હોય એવું સર્ચ એન્જિન વધારે ઇન્ડેક્સિંગ કરતું હોય છે. ત્રીજી બાબત છે માહિતીની ગુણવત્તા, એટલે ક્વોલિટી ઓફ કન્ટેન્ટ. એટલે કોઈ પણ માહિતી આપણે સર્ચ કરીએ છીએ તો એની ક્વોલિટી, એની ગુણવત્તા શું છે, સાચી માહિતી છે કે નહીં, તેને પ્રદર્શિત કરતું હોવું જોઈએ. હવે આ કેવી રીતના નક્કી થાય? તો પરિણામો વિશ્વસનીય અને અધિકૃત સ્ત્રોતમાંથી હોવા જોઈએ. કે આપણને કોઈ પણ વેબસાઇટ દર્શાવવામાં આવે છે તો એ વેબસાઇટનું ડોમેન છે તે વેબસાઇટ ઓથેન્ટિક છે કે નહીં એ પહેલાં પ્રદર્શિત કરે છે કે નહીં, તેના પરથી આપણને માલુમ થવું જોઈએ. બીજો મુદ્દો છે શૈક્ષણિક અને પીર રિવ્યૂ કરેલા લેખકોને મહત્ત્વ આપવામાં આવતું હોય તો વધુ શ્રેષ્ઠ. ત્યારબાદ છે મોટાભાગના સર્ચ એન્જિનનો અત્યારે માહિતીની ગુણવત્તાને લગતી બાબતોને અસર કરતી તકનીકો પર વધુને વધુ ધ્યાન આપી રહ્યા છે. અને સર્ચ એન્જિનની ઝડપ, તેના કદ કરતાં સર્ચ એન્જિન દ્વારા શોધવામાં આવતા પરિણામોની ગુણવત્તા અને સંબંધિતતા પર વધુ ભાર આપવામાં આવે છે. એટલે કે કોઈ પણ સર્ચ એન્જિન હોય તેમાં આપણને જોઈતી માહિતી સ્પષ્ટ રીતે તેનો લેખ ગુણવત્તાયુક્ત છે કે નહીં, સાચો છે કે નહીં, તે માહિતી પહેલાં પ્રદર્શિત કરે છે કે નહીં, તેના ઉપર આધાર રાખે છે. ચોથી બાબત છે સર્ચ એન્જિનની પસંદગી કરતાં કઈ બાબત ધ્યાન રાખવી જોઈએ કે સર્ચ ઉપર નિયંત્રણ. એટલે કે કોઈ પણ આપણે સર્ચ બારમાં સર્ચ દાખલ કરીએ છીએ ઇનપુટ, ત્યારબાદ એમાં આપણે વધારો ઘટાડો કરી શકીએ, તેના પર નિયંત્રણ કરી શકીએ, કઈ કઈ બાબતો પર નિયંત્રણ કરી શકીએ તેની પર આધાર રાખે છે. કેટલાક સર્ચ એન્જિનો આપણને નિયંત્રણ કરવાની અલગ અલગ પદ્ધતિઓ આપતા હોય છે, કેટલાકમાં માત્રામાં પદ્ધતિઓની સંખ્યા ઓછી હોય છે. તો પહેલી છે એડવાન્સ સર્ચ વિકલ્પો ઉપલબ્ધ હોવા જોઈએ. જેમ છે બુલિયન ઓપરેટર, એટલે કે એન્ડ ઓર નોટ આપણે દાખલ કરી શકતા હોવા જોઈએ, તેના આધારે માહિતી પ્રદર્શિત થતી હોવી જોઈએ. તારીખ પ્રમાણે, ડોમેન પ્રમાણે છાંટણી, એટલે કે જે પહેલાં એ પબ્લિશ કોઈ પણ વેબસાઇટ છે એમાં ઇન્ફોર્મેશન ક્યારે પબ્લિશ થઈ છે, 5 કલાક પહેલાં કઈ તારીખે છે, તેની આપણને માહિતી દર્શાવતા હોય તો તે શ્રેષ્ઠ પ્રદર્શન એટલે કે સર્ચ એન્જિન કહી શકાય. ડોમેન પ્રમાણે છાંટણી, એટલે કે .ઓર્ગેનાઇઝેશન છે, .કોમર્શિયલ છે, તે પ્રમાણે આપણને વ્યવસ્થિત લિસ્ટ આપતા હોય તો વધુ સારું. બીજી બાબત છે વધુ ચોકસાઈથી પરિણામ મેળવવા માટે સર્ચને નિયંત્રણ કરવાની સગવડ હોવી જોઈએ. ત્યારબાદ છે જ્યારે શોધ જટિલ હોય ત્યારે શોધના ધારાધોરણો, વિગતવાર નક્કી કરવાની ક્ષમતાઓ ખૂબ જ મહત્ત્વની બની જાય છે. ઉપભોક્તા ખૂબ સરળતાથી અલગ અલગ શબ્દોને એક કરી શોધી શકતો હોવો જોઈએ. એટલે આપણે ઉદાહરણમાં જોઈએ તો આપણે સર્ચ બાર યાહૂમાં આપણે ફાઇન્ડ ધ પેજ વિથ આ વિગતો આપેલી છે કે કઈ કઈ માહિતી આપણે નિયંત્રણ કરી શકીએ છીએ. ગૂગલના સર્ચ બારમાં આ પ્રમાણે આપણે માહિતી પર નિયંત્રણ કરી શકીએ છીએ. કે પહેલું છે ઓલ ધીસ વર્ડ, એટલે કે સર્ચ બાર યાહૂ આપણે ઇનપુટ દાખલ કર્યો છે કે આ ત્રણેય વર્ડ છે એમાં સમાવિષ્ટ હોવા જોઈએ જે આપણને રિઝલ્ટ જોઈએ છે તેમાં. ત્યારબાદ બીજું ઇનપુટ છે ધીસ એક્ઝેક્ટ વર્ડ, એટલે કે કોઈ પણ માહિતી દાખલ કરીએ છીએ તો એક્ઝેક્ટ વર્ડ તેમાં ઇન્ક્લુડ થયેલો હોવો જોઈએ. ત્યારબાદ છે એની ઓફ ધીસ, એટલે કે 4-5 આપણે વર્ડ કીવર્ડ આપેલા હોય તો ગમે તે એક પર પ્રદર્શિત કરે તો પણ ચાલી શકે. ત્યારબાદ છે નોન ઓફ ધીસ, એટલે કે એવો ઇનપુટ દાખલ કરીએ કે કોઈ પ્રદર્શિત મહાત્મા ગાંધીજી, તો જેમાં ગાંધીજી આપણે ઉલ્લેખ ના હોવો જોઈએ, ગાંધીજી સિવાય બીજા મહાત્મા વિશે વિગતો આપણને મળી રહે પ્રમાણે આપણે ઇનપુટ દાખલ કરી શકીએ છીએ.
ત્યારબાદ છે નંબરિંગ રેન્જ, એટલે કે નંબરની સંખ્યા આપણે નિયંત્રણ કરી શકીએ છીએ. બીજું છે લેંગ્વેજ, એટલે કે આપણે કોઈ પણ માહિતી જોઈએ છીએ જે લેંગ્વેજમાં જોતી હોય તો કઈ લેંગ્વેજમાં આપણને માહિતી જોઈએ છે તેના પર આપણે નિયંત્રણ કરી શકીએ છીએ. રીઝન વાઇઝ, એટલે કે ઇન્ડિયાની જ વેબસાઇટો આપણને જોઈએ છે કે બીજા દેશની જોઈએ છે તેના પણ આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. પછી લાસ્ટ અપડેટ ક્યારે થયું છે તેની વિશે, ધારો કે આપણે 24 કલાકમાં અપડેટ માહિતી હોય એ જ આપણે જોવી છે તો એના પર ક્લિક કરવાથી લાસ્ટ જે તે ઇનપુટ દાખલ કરેલું હોય તેના વિશે આપણને માહિતી મળશે. પછી સાઇટ ડોટ ડોમેન, એટલે કે આપણે ડોમેનનું નામ કરીએ કે .gov, તો ગવર્મેન્ટની જેટલી વેબસાઇટો હોય તે ગવર્મેન્ટની વેબસાઇટનો લિસ્ટ જ આપણને દર્શાવે છે. ટર્મ સમ્પરિંગ, એનીવેર પેજ ને આપણે ગમે ત્યાં પેજમાં એ માહિતી હોવી જોઈએ તે પ્રમાણેનું કંટ્રોલ કરી શકીએ છીએ. ત્યારબાદ છે ફાઇલ ટાઈપ, એટલે કે આપણને જેપીજીમાં, ઇમેજમાં જોઈએ છે, પીડીએફમાં જોઈએ છે, વિડીયોમાં જોઈએ છે માહિતી, તેના ઉપર આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. અને યુઝર રાઇટ્સ જેવા લાયસન્સ કોઈએ લીધેલું છે કે નહીં, કોઈની પરમિશનની જરૂર છે કે નહીં, તેવી વેબસાઇટ આપણને જોતી હોય તો તેના પર પણ કંટ્રોલ કરીને માહિતી આપણે મેળવી શકીએ છીએ. પછી પાંચમી બાબત છે સર્ચમાં લવચિકતા, એટલે આપણે વાત કરી કે કીવર્ડ, ફ્રેઝ અથવા કુદરતી ભાષામાં શોધ કરવાની સુવિધા હોવી જોઈએ. વિવિધ ફાઇલ પ્રકારો, ભાષાઓમાં શોધની તક મળે એવી લવચિકતા હોવી જોઈએ, કે આપણે કોઈ પણ માહિતી છે તે જે ભાષામાં જોઈતી હોય તેના પર આપણે કંટ્રોલ કરી શકીએ. સર્ચ બારમાં એવું ઓપ્શન હોવું જોઈએ. કેટલાક સર્ચ એન્જિનો દ્વારા આપવામાં આવતી એડવાન્સ સર્ચની લાક્ષણિકતા આ પ્રકારની સુવિધાઓ પણ આપે છે, જેમ કે શોધને ચોક્કસ ક્ષેત્ર જેમ કે શિક્ષણ, વર્ણન, મુખ્ય શબ્દો, લિંક્સ બોડી સાથે લિંક કરીને આપણને પ્રદર્શિત કરે છે. ત્યારબાદ શોધ સર્ચને ચોક્કસ મર્યાદામાં સુધી સીમિત રાખવાની જોગવાઈ પણ આપે છે, એટલે કે આપણે મર્યાદા કરીએ કે છેલ્લા 24 કલાકની માહિતી આપણે જે પબ્લિશ થઈ એ જ દેખવી છે તો પ્રમાણનું કંટ્રોલ આપણે નિયંત્રણ કરી શકીએ છીએ. સમાન દસ્તાવેજો શોધવાની જોગવાઈ, એટલે કે આના રિલેટેડ બીજો સેમ દસ્તાવેજ છે, સેમ ફાઇલનું નામ છે તો આપણને શોધી શકીએ તે પ્રમાણેનું નિયંત્રણ કંટ્રોલ હોવું જોઈએ. આગળ શોધાયેલ પરિણામોની શોધવાની જોગવાઈ, એટલે આગળ આપણે કોઈ લેખ શોધ્યો તેના રિલેટેડ જ એ લેખના અનુસંધાને જ બીજો લેખ લિંક થતો હોય તેવા આપણે શોધી શકીએ તેવું પણ નિયંત્રણ હોવું જોઈએ. છઠ્ઠી બાબત છે સંબંધિત પરિણામોની મૂલ્યાંકન ક્ષમતા, એટલે કે જે પણ આપણને માહિતી પ્રદર્શિત કરે છે સર્ચ એન્જિન તેનું મૂલ્યાંકન થયેલું છે કે નહીં, એટલે કે કોઈ ઘટના આજે બની છે તો વધારે પ્રમાણમાં યુઝરો એ ઘટના સર્ચ કરતા હશે તો જે વેબસાઇટ વધારે પ્રમાણમાં ઉપયોગી થતી હશે, જે પ્રમાણે ઇનપુટ હશે એ પ્રમાણે આપણને એ વેબસાઇટ આપણને પહેલાં પ્રદર્શિત કરશે. તેમાં છે સર્ચ એન્જિનો સામાન્ય રીતે વેબ પેજમાં આવતા મુખ્ય શબ્દોની માત્રા, વેબ પેજમાં રહેલ મુખ્ય શબ્દોનું સ્થાન અને બીજી વેબસાઇટની લિંક્સની માત્રાને ધ્યાનમાં રાખીને સર્ચ રિઝલ્ટ બનાવતા હોય છે. સર્ચ એન્જિન દ્વારા અપાતા ગુણાંક પદ્ધતિને ધ્યાનમાં લીધા વગર કોઈપણ ઉપભોક્તાની શરૂઆતના થોડા પરિણામોની જરૂર માહિતી મળી જાય તેવી અપેક્ષા રાખે છે. એટલે કે આપણે વાત કરી કે કોઈ ઘટના બની છે તો આપણે સર્ચ કરીએ છીએ તો જે વેબસાઇટ વધારે લોકો જોતા હશે સંભવિત છે કે તેમાં સાચી માહિતી હશે અને એના રિલેટેડ વધુ માહિતી હશે તો એ વેબસાઇટ આપણને પહેલાં પ્રદર્શિત કરે છે. તો કોઈ પણ ઉપભોક્તાને તે માહિતી દાખલ કરતાં એ વેબસાઇટ સરળતાથી બની જાય તો એનું કામ પૂર્ણ થાય છે. સર્ચ એન્જિન પરિણામોને તેમની સંબંધિતતાને આધારે શ્રેણીબદ્ધ કરે તેવી યોગ્યતા હોવી જોઈએ. ત્યારબાદ યુઝર રેટિંગ, સાઇટેશન સંખ્યા અને ફીડબેક જેવી સુવિધાઓનું મૂલ્યાંકન વધુ સચોટ બનાવે છે, કે અમુકમાં એવું હોય છે કે જે માહિતી મળી છે તેનું તમે કેટલા સ્ટાર આપો છો, એટલે કે જે માહિતીનું રિઝલ્ટ પ્રદર્શિત કર્યું છે તે યોગ્ય છે કે નહીં, તો 1 to 5 સ્ટાર આપશું તો જે યુઝરનો રેટિંગ વધારે હશે એ પ્રમાણે તેનું મૂલ્યાંકન પદ્ધતિ હશે એ પ્રમાણે વેબસાઇટોની શ્રેણીબદ્ધ ઇન્ડેક્સિંગ કરશે. સાતમી બાબત છે પરિણામોની માહિતી સભર રજૂઆત, એટલે કે કોઈ પણ આપણે માહિતી દાખલ કરીએ છીએ તો તે માહિતી રિલેટેડ બીજી વધુ માહિતી પ્રદર્શિત થાય તો ઉપભોક્તાને ખ્યાલ આવે કે આ બધી માહિતી જરૂર છે કે નહીં. તો પરિણામો સ્પષ્ટ રીતે ટાઇટલ, સંક્ષિપ્ત વર્ણન, URL અને તારીખ સાથે દર્શાવવા હોવા જોઈએ. કેટેગરી, પ્રિવ્યૂ અને થંબનેલ જેવી માહિતી પરિણામોને વધુ સમજદારી ભર્યા બનાવે છે. એટલે આપણે સર્ચ બારમાં દાખલ કર્યું કે મહાત્મા ગાંધીજી, તો મહાત્મા ગાંધીજી રિલેટેડ ફોટાઓ દર્શાવે છે. ત્યારબાદ તેમની જન્મ તારીખ, તેમને જે કાર્યો કર્યા હોય તેમના વિશે આપણને માહિતી આપે છે. તો એક જ જગ્યાએથી બધી આપણને માહિતી મળી જાય તો આ પ્રકારનું જે યોગ્ય પ્રદર્શન છે તે વધુ યોગ્ય અસરકારક કહી શકે. આશા છે કે સર્વે વિદ્યાર્થીઓને સર્ચ એન્જિન શું છે, તેમાં કઈ કઈ ટેકનિકોનો સમાવેશ થાય છે અને કઈ કઈ વિગતો ધ્યાનમાં રાખવી જોઈએ સર્ચ એન્જિનની પસંદગી કરતી વખતે તેની માહિતી મળી હશે. વધુ વિડીયો સાથે ફરીથી મળીશું, ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ. સ્વાધ્યાયઃ પરમં